અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરતા 75 દેશો માટે રેસિપ્રોકલ ટેરિફ પર 90 દિવસ સુધી રોક લગાવી દીધી છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર તેમણે જાહેરાત કરી છે. સાથે જ તેમણે ચીન ઉપર તાત્કાલિક પ્રભાવથી રેસિપ્રોકલ ટેરિફને વધારી અને 125% કરી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને આકરી ચેતવણી આપતા જાહેરાત કરી છે કે અમેરિકા હવે ચીનમાંથી આયાત થતા સામાન પર 125% ટેરિફ લગાવશે, જે તાત્કાલિક પ્રભાવથી લાગુ થશે. ટ્રમ્પે કહ્યું કે ચીન વૈશ્વિક બજારો અને ખાસ કરીને અમેરિકા સાથે જે રીતે વર્તન કર્યું છે તે હવે સહન કરી શકાશે નહીં. હવે એ સમય ખતમ થઈ ચૂક્યો છે જ્યારે ચીન અમેરિકા અને બીજા દેશોનો ફાયદો ઉઠાવતું હતું. અમેરિકા હવે પોતાના હિતોની રક્ષા કરશે. તેની સાથે એમ પણ કહ્યું કે 75થી વધારે દેશોને અમેરિકાથી ટ્રેડ, ટેરિફ, કરન્સી મેનિપ્યુલેશન અને બીજા નોન મોનેટરી મુદ્દા પર વાતચીતની ઈચ્છા વ્યક્ત કરી છે, જેમણે અમેરિકા વિરુદ્ધ કોઈ જવાબી કાર્યવાહી નથી કરી. તેમના માટે 90 દિવસ માટે રેસિપ્રોકલ ટેરિફ પર રોક લગાવી દીધી છે અને 10%ના એક નવા ટેરિફની ત્યાં સુધી જાહેરાત કરી છે. આ નિર્ણય પણ તાત્કાલિક પ્રભાવથી લાગુ થશે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા તરફથી સકારાત્મક પહેલ છે, જેથી વાતચીતના રસ્તા ખુલ્લા રહે. ચીને પણ અમેરિકાથી આયાત થતા સામાન પર વધારાના ટેરિફને 34%થી વધારી 84% કરવાની જાહેરાત કરી હતી. ચીનના આ પગલા બાદ અમેરિકાએ ફરી એકવાર ચીનમાંથી આયાતિત સામાન પર ટેરિફ વધારાની જાહેરાત કરી છે. હવે જોવાનું એ રહેશે કે ચીનનું હવે આગામી પગલું શું હશે.